હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે એક ગામ વિશે વાત કરીશું જેને જ્યારથી હું સમજતો થયો છું ત્યારથી જાણું છું. એ ગામ વિશે જ્યાં મારો જન્મ થયો છે. એ ગામ વિશે જેના લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો. એ ગામ વિશે જેના લોકો વધારે ભણેલા ના હોવા છતાં બી એન્જિનિયર કરતાં બી વધારે દિમાગ ધરાવે છે. જ્યાં મારી પ્રાઇમરી સ્કૂલ પૂરી થઈ, જ્યાં મારી સેકન્ડરી સ્કૂલ પૂરી થઈ. તો મારા ગામનું નામ છે બસ્સુ. જ્યારે આપણે એન્ટર થશું અહીંયાથી, તો અહીંયાથી પહેલું જે આવે છે એ આપણું પરુ છે, જ્યાં બહુ ગીચતા જોવા મળે છે. અહીંયા જુઓ, આ પાણીની ટાંકી પરાવાળા લોકો માટે, અને અહીંયાથી અમારા ગામની શરૂઆત થાય છે. પહેલું જ આવે છે પરુ. પરુ સ્ટાર્ટ થાય છે, ઓળખાય છે પરાવાળો કૂવો. આ જુઓ, આ જે ટોપ છે ને, એ ટોપની નીચે જ્યાં બેઠા બેઠા છે ત્યાં કૂવો છે, અને અહીંયાથી આપણે ગામની શરૂઆત થાય છે. આ નવો રોડ બન્યો છે હમણાં, કેમ કે સરપંચ આવ્યા પછી ઘણું સારું એવું કામ થઈ રહ્યું છે. અને આ છે આપણી મોટી મસ્જિદ. જે આ મિનારા દેખાય છે ને, યલો કલરના મિનારા વાળી આપણી મસ્જિદ છે, મોટી મસ્જિદ. આપણે જોઈ શકો છો ગાઈસ, આ આપણી મસ્જિદ છે. મસ્જિદ થી આપણે એન્ટર થશું તો આપણે મુસ્તાકભાઈ નો ગલ્લો આયરો, અને ગલ્લા પછી આ જાયકા, બધા ફૂડ કોર્નર છે. હવે આપણે ફરીથી ગોધરા તરફ આવશું, પટેલ સાહેબના દવાખાના તરફ. આ અમારી ફેમસ સ્વીટની દુકાન છે. પછી આ ભાલક સાહેબનું દવાખાનું છે. આવા બધા ફેમસ પોઈન્ટ છે. સહયોગ મેડિકલ, પછી આ પટેલ સાહેબની મેડિકલ. ગાઈઝ, આ છે અમારા ગામનું ગોધરું. આ જુઓ, એટલી ટ્રાફિક થાય છે અત્યારે. બધા કારખાને ગયેલા છે, કારખાને ગેરેજે ગયેલા છે, બાકી અહીંયા બહુ ટ્રાફિક થાય છે. આ જો ગોધરું છે ને, આ ગોધરાના હોમે અમારું ફેમસ દવાખાનું, પટેલ સાહેબનું દવાખાનું. બહુ ફેમસ, બહુ એટલે બહુ ફેમસ. આખા ગામમાં કહેવાય કે પટેલ સાહેબનું દવાખાનું ક્યાં છે. તો હા ગાઈઝ, આ ગામમાં અત્યારે બી ચાલે છે આવું, જોઈ લો. મસ્ત ગાઈઝ, આ છે અમારા ગામનું ગોધરું. જો ભાઈ, આખો દિવસ ઓલ ટાઈમ ભરેલું હોય. અને હું મારી પ્રાથમિક શાળા બતાવું, જ્યાં હું 1 થી 8 ધોરણ ભણ્યો. ગાઈઝ, આ બસ્સુ પગાર કેન્દ્ર શાળા નંબર 1 છે, અને અહીંયા હું ભણેલો છું ભાઈ. હવે આ બહુ જૂની થઈ ગઈ છે, હવે બદલાવાની વાત ચાલે છે, જોઈએ હવે. આ આપણી ડેરી, અહીંયા બહુ બધું દૂધ આવે ભાઈ. આમાં ગામમાં 70% લોકો ફાર્મર છે, ખેડૂત. ગાઈઝ, આ છે આપણા ગામની ટાંકી. ટ્રાય કલર, બહુ ઝાંખો પડી ગયો છે. વચમાં તો એવો મસ્ત ચમકતો હતો ને ભાઈ. આ જો આપણા ગામની ટાંકી. ગાઈઝ, આ છે અમારા ગામની ગ્રામ પંચાયત. બસ્સુની ગ્રામ પંચાયત છે, જ્યાં બધા કામકાજ ચાલે છે. આ ગ્રામ પંચાયત, અને ગ્રામ પંચાયત છે ને, એની સામે બહુ મોટું તળાવ છે. આ જો ચકલી ઘર નવું બનાવ્યું હમણાં. અત્યારે સારા એવા કામ ચાલી રહ્યા છે ગામના અંદર. આ જો આ નવી મસ્જિદ બી બની છે. પછી આ છે આપણા ગામનું તળાવ. હું બતાવું તમને તળાવ. ગાઈઝ, આ છે અમારા ગામનું તળાવ, જ્યાં પહેલાં બહુ ઊંડું નહોતું, અત્યારે બહુ ઊંડું થઈ ગયું છે, બહુ ખોદ્યું છે ભાઈ. આ તળાવ છે. એક છોકરાએ માંગ કરી હતી કે ભાઈ આ તળાવને સાફ કરીને અહીંયા ક્રિકેટનું મેદાન બનાવીએ. જો આ તળાવ છે અમારા ગામનું. હવે આપણે જઈએ આગળ, અને આ એક નવી મસ્જિદ બની, મસ્જિદ આયશા. ગાઈઝ, આ અમારા ગામની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોડર્ન સ્કૂલ. અને અહીંયાથી આ રસ્તો જે જાય છે એ જાય છે સીધો લેબલપુરા. ગાઈઝ, આ જો અમારા ગામની એક નવી ટાંકી છે. હવે આગળ જઈશું આપણે. હવે આ છે આપણી સ્કૂલ. અહીંયાથી ચાલુ થાય છે આદર્શ વિદ્યાલય બસ્સુ. અહીંયા અમારું હાયર સેકન્ડરી પૂરું થયું. ગાઈઝ, હવે અત્યારે અમે જઈએ છીએ ચોરા તરફ. અમારા ગામનો મેન એક્સપેન્સિવ એરિયો, એકદમ જોરદાર એરિયો. જો આ છે આપણું ચોરું, એકદમ સેફ એરિયો, સેફ. ગાઈઝ, આ છે ને, આ અમારો ગામનો ચોરો છે. અહીંયા મંડળી બેસે છે મોટા મોટા લોકોની. બહુ બહેસો કરે, મજા આવે પણ આ લોકોની વાતો સાંભળવામાં. પછી અહીંયા ભાજી માર્કેટ છે. આ બધું ભાજી માર્કેટ છે, જે સારી સગવડ કરી છે આ ભાજી માર્કેટવાળી. પછી અહીંયા બધા બેસે છે. ગાઈઝ, આ અહીંયા બહુ બધી પબ્લિક બેસે છે. અહીંયા ઉપર ટ્યુશન છે ને, એટલે આ જે ચોરું છે ને, એ ચોરાના અંદર મેન દુકાન છે મોશીનભાઈની. આ અમારા મોશીનભાઈના ઓનર. અહીંયા બધી ડેરી પ્રોડક્ટ, બધી વસ્તુ મળે છે.
તો આ અમારા મોશીનભાઈ આ કોમ્પ્લેક્સના ઓનર છે. માશાલ્લાહ દાઢી. ગાઈઝ આ અમારા ગામનું ચોરું. આ ચોરું જુઓ ઉપરથી આવું દેખાય છે કંઈક. આ બધી પબ્લિક અહીંયા ભાજી લેવા આવે. આ મલછાપની દુકાન, અહીંયા બી બધી ભાજી લેવા આવે. ગાઈઝ આ આપણું છે ભાજી માર્કેટ ચોરાનું. આ ચોરાની મસ્જિદ, આ ચોરાનો હોટલો. આ જુઓ હવે આપણે જઈએ છીએ ગામડા તરફ. ગાઈઝ હવે આપણે જઈશું મસ્ત મારા ગામની ગલીઓ બતાવું તમને. ગાઈઝ ગામના રસ્તા ખરાબ છે. હવે અમારા સરપંચ સાહેબ બદલાના છે એટલે હવે નવું નવું કરે છે. તો પણ હજી બી ફાસ્ટ કરવાની જરૂર છે ભાઈ, ફાસ્ટ કરવાની જરૂર છે. ગાઈઝ હવે આપણે જશું એક સ્કૂલમાં, જેને મોતેરી સ્કૂલ અમે કહીએ છીએ, કેમ કે એ મોતેરી વાસમાં છે ને એટલે. તો હવે આપણે મોતેરી વાસમાં સ્કૂલમાં જશું. આ જો નાની નાની ગલીઓ છે ભાઈ, એકદમ નાની નાની, એકદમ જૂનું પુરાનું બધું છે. ગાઈઝ આ અમારા ગામનો જે એરિયો છે ને એ બહુ જૂનો એરિયો છે, બધો જૂનો એરિયો છે. નાના નાના ઘર જોવા મળશે અહીંયા, ગીચ વસ્તી જોવા મળશે. અને આ છે આપણી મોતેરી સ્કૂલ. જુઓ જે છોકરાઓ વેટ કરી રહ્યા છે, જો આ આપણા ગામની મોતેરી સ્કૂલ. ખાસો એવો ડેવલપ થયો છે. ગાઈઝ આ અમારા ગામનું કબ્રસ્તાન છે. કબ્રસ્તાનના નીચે સામે જ મતલબ અહીંયા એક પુલ બને છે. જુઓ આ પુલ બનાવવાની સખત જરૂર હતી, બિકોઝ અહીંયાથી પબ્લિક જતી હતી ને, અહીંયા બહુ મોટો ખાડો હતો, પછી અહીંયાથી ઉપર હતું. તો અહીંયા એટલું પાણી આવતું હતું ને ભાઈ, હર વખત જ્યારે વરસાદ આવે ને તો આ રસ્તો બંધ જ રાખવો પડતો, અથવા કૂદી કૂદીને જવું પડતું, યા ટ્રેક્ટરમાં જવું પડતું. તો અહીંયા જુઓ હવે સરપંચ તરફથી થાય છે યા કોના તરફથી થાય છે ખબર નથી, પણ આ કામ બહુ સરસ છે, બહુ સરસ. અહીંયા મસ્ત પુલ બનશે, બહુ મોટા પાયે કામકાજ ચાલુ છે પુલનું. હા જુઓ મસ્ત. તો ગાઈઝ આ અમારું ગામ હતું. હવે આપણે અહીંયાથી જશું ફાર્મ પર જશું અને ત્યાં જઈને અધૂરી જે માહિતી છે આપણે તમે પૂરી કરવી. ગાઈઝ અમારા ગામમાં 15 થી 20 હજાર પબ્લિક છે, 15 થી 20 હજાર. અને એમાં 50%થી વધારે એટલે 60 થી 70% લોકો કિસાન છે, ફાર્મર. બીજા લોકો બધા છે થોડા ધંધાદારી છે, કોઈક મજૂર વર્ગ બી છે, અપર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, બધા લોકો છે અહીંયા. તો આ હતું અમારું ગામ. ગાઈઝ ફાઇનલી અત્યારે ગામનો આખો વિડીયો ઉતારીને આવી ગયો છું. જેટલું મારાથી કવર થાય એટલું મેં કર્યું. તો જેટલું રહી ગયું એ ભાઈ કમેન્ટમાં બતાવજો કે શું શું રહી ગયું, કે ગામવાળાને ખબર છે કે શું શું રહી ગયું. મેં ખાસો ટ્રાય કર્યો, કેમ કે ગામમાં યાર વ્લોગ કરો તો બધી પબ્લિક આપણા ભાઈ જોવે યાર કે શું કરે છે, આ શું કરે છે. અમુક તો પૂછવા બી આવે કે ભાઈ તું શું કરે છે, શાનો વિડીયો ઉતારે છે. તો આ બધી તકલીફોને દૂર કરીને આપણે વ્લોગ ઉતારીને આવી ગયા છે. હવે ગાઈઝ ફાઇનલી અત્યારે હવે મસ્ત આપણી જે બેઠક પર આવી ગયો છું. તો ગાઈઝ મારે વ્લોગ બનાવો તો ગામનો, કે ભાઈ મારું વિલેજ બતાવું હતું, મારું ગામ બતાવું હતું. તો ક્યારનો હું કેટલા દિવસથી બધું વિચારી રાખતો હતો. હું બધું બેનું કંઈક લખવી આપણે કે શું શું બોલવું, શું શું ના બોલવું, કઈ કઈ જગ્યાએ લેવી, શું લેવું, ગોદરું લેવું, નવા ચોરું લેવું, આ લેવું. હું બહુ વિચારતો હતો. ખાસા ટાઈમ પછી આમ હિम्मत કરી અંદરથી અને પછી व्लॉग बनाया. तो गाइज आई होप आपको आज का व्लॉग अच्छा लगा होगा. अच्छा लगा हो तो लाइक करके जाना, सब्सक्राइब करके जाना. एंड थैंक यू सो मच फॉर वॉचिंग. मिलते हैं अगले एक न्यू व्लॉग में. तब तक के लिए बाय बाय.